અને ભાઈએ પૂછ્યું કે રેવાભાઈ, હનુમાનજી પર્વત લેવા ગયા, તમને કેમ લાગે છે કે એનો અભિમાન તોડવા માટે રામે નથી મોકલે? મેં કીધું વાત સાચી છે કે પર્વત લઈને પાછા આવતા હતા ત્યારે હનુમાનજીને અભિમાન આવી ગયું હતું કે આ હું ન હોત તો રામનું કામ કોણ કરે? મારથી મોટો કોઈ રામ ભક્ત છે નહીં. એટલે વૈષ્ણવ ભરતે બાણ માર્યું, પર્વત હોતા હેઠા આવ્યા એટલે એને રામ કરીને પીડ્યા. રામ કરીને પડ્યા એટલે ભરતને એમ થયું કે આ તો કોઈ રામ ભક્ત છે. એટલે ભરતે દોડીને જઈને એને ઊભા કરી અને પૂછ્યું છે શું છે ભાઈ? એટલે એને બધી ઓળખાણ આપી ટૂંકમાં, અને કીધું કે આ રીતે રામ રાવણનું યુદ્ધ હાલે છે અને લક્ષ્મણજીને મોરચા હું દોણાસર પર્વત ઉપર આ પર્વત લઈને જાઉં છું, આમાં ઔષધિ છે. એટલે રામે એવું ભરતે એવું કીધું કે મન તન ધનથી મેં રામને મારા સ્વામી માન્યા હોય તો આ વાનર હનુમાનજી કપિલને સારું થઈ જાય. એટલે તરત એનો પગ સારો થઈ ગયો એટલે ઊભા થઈને પગે લાગી. અને ભરતને હનુમાનજીએ કીધું કે આ પર્વત લેવા મને મોકલ્યો નથી રામે, પણ મારો અભિમાન તોડવા માટે મોકલ્યો. ત્યારથી નહીં મોટા છે. એટલે મને આજ ખબર પડી કે પણ મારથી નહીં મોટા સંત ભરત છે, રામ ભક્ત. એટલે આ અભિમાન એકાર કોઈનો રહેતો નથી. એ ઈશ્વરને ખબર પડી જાય છે અને અભિમાન તૂટી જાય છે. જય સીતારામ, જય ઠાકર.